અત્યારે પ્રી મોન્સૂન કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. આશા રાખીએ કે આ વખતે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની સમસ્યામાં ઘટાડો થાય. જે રીતે વિશ્વામિત્રીનું ડ્રેજિંગ અને સેક્શન કરવામાં આવ્યું છે એની કેરિંગ કેપેસિટી 800 ક્યુમેક થી વધારીને 1100 થી 1150 ક્યુમેક કરવામાં આવી છે. 30 થી 40% જેટલી કેપેસિટીમાં વધારો કર્યો છે. એટલે ગઈ વખત કરતા 30 થી 40% વરસાદ વધુ પડે તો પણ પૂર ના આવે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જે 24.7 કિલોમીટર વિશ્વામિત્રી નદી નું વાઇડનિંગ રિસેક્શન જંગલ કટિંગનું કામ હતું. તેમાંથી 18 લાખ કરતા વધુ ક્યુબિક મીટર માટી એમાંથી એક્સકેવેટ કરવામાં આવી છે. કહી શકાય કે 95% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આવનારા સમયમાં 1 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે, જે આવનારા 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અત્યારે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આજવા સરોવરનું ડ્રેજિંગ એ લગભગ 35 થી 40% જેટલું પૂર્ણ થયું છે. જે પ્રતાપપુરા સરોવર છે એની પણ કામગીરી 40% જેટલી પૂર્ણ થઈ છે. દેરણાની કામગીરી લગભગ 100% પૂર્ણ થઈ ગઈ છે. અને જે રીતે પરકોલેટિંગ વેલ અને ડીપ રિચાર્જ વેલની કામગીરી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 200 જેટલા વેલ પતી ગયા છે અને 300 જેટલા વેલની કામગીરી પ્રગતિ હેઠળ છે.